તો એક ગાઈઝ વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. તો આજે આપણે જવાનું છે જેકેટ લેવા, બટ મારું નહીં જેનિસનું લેવા જવાનું છે. ડોન્ટ વરી ગાઈઝ, ફોન પર વાત થઈ જ ગઈ હતી તો મેં આવી ગયો હતો જેનિસના ઘરે અને ત્યાંથી પછી અમે 3 જણ નીકળી ગયા હતા જેકેટ લેવા જવા સારું. જોન કોણ તો પછી મેં, કેલુ મામા એન્ડ જેનિસ. ઓબ્વિયસલી જેનિસનું જેકેટ લેવા જવાના છે અને ત્યારબાદ કેલુ મામાની ધંધોમાં હતું પેટ્રોલ ઓછું તો તે પુરાવી અમે નીકળી આવ્યા હતા કરચેલિયા આ શોપમાં. એન્ડ અહીંયા આવીને અમે જેકેટ પર જોવા લાગ્યા હતા અને એક જેકેટ પસંદ કરી ફાઇનલ કરી. એનેસ મને પૂછવા લાગ્યો હતો કેવું લાગતું છે તો મેં બી કહી દીધું આ જેકેટ તું બહાર પહેરીને નીકળશે તો એક બે ગર્લ તો ફ્લેટ થઈ જવાની છે. જસ્ટ જોક સપાટ કાઉન્ટર પર આવી બિલિંગ કરી, પેમેન્ટ કરી, અમે આવી ગયા હતા બહાર. એન્ડ પછી અમે જેકેટનું ટેસ્ટિંગ કરવા બી નીકળી ગયા હતા અને ઇવનિંગ રાઇડ સારું પણ નીકળી ગયા હતા. એન્ડ ફરતા ફરતા અમે આવી ગયા હતા કડૈયા બજરંગબલીના મંદિરે અને તે દર્શન કરી પછી અમે આવી ગયા હતા વાસ્કો. અને હમણાં થઈ ગયું છે અંધારું અને પછી આવી ગયા હતા વાસ્કોઈ દોસ્તારની શોપ પર. એન્ડ અહીંયા કપડાની શોપ છે અમારા દોસ્તારની. એન્ડ તમે કલેક્શન પર એકાદો નજર મારો, અહીંયા તમને ટ્રેન્ડિંગ એસ્થેટિક શર્ટ, પેન્ટ કે ટી શર્ટ જોવા મળી જશે. તમે આ શોપ વિઝિટ કરવા માંગતા હોય તો મને પર્સનલી ડીએમ કરજો, મેં એડ્રેસ તમને સેન્ડ કરી દેવા. એન્ડ પછી મેં આવી ગયો હતો ઘરે. એન્ડ આજના માટે રાખીએ આટલું જ. તો મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય, ટાટા, સી યુ.